હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે AIB 19ના પેપરનું એનાલિસિસ કરવાના છીએ અને બધા જ ક્વેશ્ચનના આન્સર્સ વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, આપણે જોઈશું AIB 19નું પેપર અને એનો સેટ કોડ છે B. ક્વેશ્ચન 1, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે BNSS 2023ની કઈ કલમ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિઓ વિશે સામાન્ય જનતાને માહિતી આપવા માટે દરેક જિલ્લા અને પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીની નિમણૂક ફરજિયાત કરવામાં આવેલ છે? એનો આન્સર છે B37. ક્વેશ્ચન 2, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કઈ કલમ દ્વારા ભારતની બહાર સ્થિત ઘોષિત અપરાધીઓની મિલકતને ઓળખવા, જોડવા અને જપ્ત કરવા માટેની જોગવાઈઓ કરવામાં આવેલ છે? આન્સર છે C86. ક્વેશ્ચન 3, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કઈ કલમ દ્વારા કેસોના ઝડપી નિરાકરણની ખાતરી માટે કેસ ચલાવવામાંથી મુદ્દતો લેવા પર પ્રતિબંધ મુકાયેલ છે? આન્સર છે B346. ક્વેશ્ચન 4, એક દાવો અ નામની જિલ્લા અદાલતમાં ચાલુ છે, પરંતુ એક પક્ષકાર મીરા તે અદાલતના ન્યાયાધીશ પક્ષપાતી હોવાનું જણાવી દાવાને બ નામની જિલ્લા અદાલતમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરે છે. સામે પક્ષે રવિએ વાંધો ઉઠાવતા કહ્યું કે આ વિનંતી પાયા વિહોણી છે. હવે સદર દાવો ટ્રાન્સફર કરી શકાય કે કેમ તે નક્કી કરવાની સત્તા કોની પાસે છે? આન્સર છે A, વરિષ્ઠ અદાલત અથવા સર્વોચ્ચ અદાલત. ક્વેશ્ચન 5, માયાએ તેની પાડોશી નેહા પાસેથી રકમની વસૂલાત માટે કોર્ટ એમાં દાવો દાખલ કર્યો. કાર્યવાહી દરમિયાન નેહા વિનંતી કરે છે કે તે તૃતીય પક્ષ સીમાને દાવામાં ઉમેરવા માંગે છે, કારણ કે સીમા કથિત રીતે દેવા માટે જવાબદાર છે. માયાએ વાંધો ઉઠાવતા દાવો કર્યો કે સીમા જરૂરી પક્ષ નથી. કોર્ટ એ પછી અરજીની સમીક્ષા કરે છે અને નક્કી કરે છે કે સીમાને ખરેખર પ્રતિવાદી તરીકે સામેલ કરવી જોઈએ. આ પરિસ્થિતિમાં CPCનો કયો સિદ્ધાંત લાગુ પડે છે? આન્સર છે D, ઓર્ડર 1, નિયમ 10 અને જોઇન્ડર અને પક્ષકારોની અદલાબદલી. ક્વેશ્ચન 6, દીવાની કાર્યરીતિ સંહિતા એટલે કે CPCની કઈ કલમ મૂળ હુકમનામા વિરુદ્ધ અપીલ માટેની જોગવાઈ કરે છે? આન્સર છે D, સેક્શન 96. ક્વેશ્ચન 7, દીવાની કાર્યરીતિ સંહિતા હેઠળ દાવામાં લેખિત જવાબ દાખલ કરવા માટે મહત્તમ સમય મર્યાદા કેટલી છે? 7માનો આન્સર છે C, 90 દિવસ. ક્વેશ્ચન 8, દીવાની કાર્યરીતિ સંહિતાની કઈ કલમ ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલોને કોર્ટમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપે છે? ક્વેશ્ચન 8નો આન્સર છે A, કલમ 133. ક્વેશ્ચન 9, દીવાની કાર્યરીતિ સંહિતા હેઠળ કેસને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં તબદીલ કરવા માટેની જે કોર્ટની સત્તા છે એ માટે શું શબ્દ વપરાય છે? ક્વેશ્ચન 9નો આન્સર છે C, દાવાઓની તબદીલી એટલે કે ટ્રાન્સફર ઓફ સૂટ્સ. ક્વેશ્ચન 10, દીવાની કાર્યરીતિ સંહિતાના કયા હુકમ હેઠળ સંક્ષિપ્ત દાવાઓ માટેની પ્રક્રિયા અંગે જોગવાઈ કરવામાં આવેલ છે? ક્વેશ્ચન 10નો આન્સર છે A, હુકમ 37. ક્વેશ્ચન 11, કઈ કલમ દ્વારા રાજ્ય સરકારને સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય માટે સાક્ષી સુરક્ષા યોજના તૈયાર કરવા અને સૂચિત કરવા માટે આદેશ અપાયેલ છે? ક્વેશ્ચન 11નો આન્સર છે C, 398. ક્વેશ્ચન 12, ખાલી જગ્યા ઓફ CPC પ્રોવાઇડ્સ ફોર એન ઇન્ટરપ્લીડર સૂટ મતલબ દીવાની કાર્યરીતિ સંહિતાની કઈ કલમ અંતરવાદી દાવા અંગે જોગવાઈ કરે છે? ક્વેશ્ચન 12નો આન્સર છે D, કલમ 88. ક્વેશ્ચન 13, દીવાની કાર્યરીતિ સંહિતાની કઈ કલમ વળતર ખર્ચની ચૂકવણી માટે જોગવાઈ કરે છે? આન્સર છે A, કલમ 35A. ક્વેશ્ચન 14, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની કલમ 22માં કયો શબ્દ દાખલ કરવામાં આવ્યો છે જે પુરાવા અધિનિયમની કલમ 24માં હાજર ન હતો? 14નો આન્સર છે A, બળજબરી. ક્વેશ્ચન 15, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની ખાલી જગ્યામાં વ્યાવસાયિક દસ્તુરના અસ્તિત્વની પ્રસ્તુતતા અંગે ચર્ચા કરવામાં આવી છે? ક્વેશ્ચન 15નો આન્સર છે B, કલમ 14માં. ક્વેશ્ચન 16, ફોજદારી કેસ ચાલવા દરમિયાન રાજેશ પર ચોરીનો આરોપ છે.
તપાસ દરમિયાન રાજેશ અવારનવાર આવતો હોવાનું જાણીતી જગ્યાએથી પોલીસે ચોરી કરેલું લેપટોપ પુનઃ પ્રાપ્ત કર્યું હતું. લેપટોપ પર તેના ફિંગરપ્રિન્ટ મળી આવ્યા છે. હવે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 મુજબ અદાલતે પુરાવાના આ ભાગનું અર્થઘટન કેવી રીતે કરવું જોઈએ? તો એનો આન્સર છે એ. પુનઃ પ્રાપ્ત થયેલ લેપટોપ અને ફિંગરપ્રિન્ટ એ પરિસ્થિતિકીય પુરાવા છે જેને અન્ય પુરાવાઓ સાથે ધ્યાનમાં લઈ શકાય છે, પરંતુ વાજબી શંકાની બહાર દોષી સાબિત થાય નહીં. હવે જોઈએ ક્વેશ્ચન 17. જ્યાં દસ્તાવેજને પ્રિન્ટિંગ, લિથોગ્રાફી અથવા ફોટોગ્રાફી, વિડીયો રેકોર્ડિંગ, ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ્સ તરીકે કોમ્પ્યુટર સંસાધન જેવા કેટલાક ભાગોમાં રચવામાં આવેલ હોય ત્યારે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 દરેક ભાગને કયા પ્રકારમાં વર્ગીકૃત કરે છે? આન્સર છે ડી, પ્રાથમિક પુરાવા. ક્વેશ્ચન 18. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની કઈ કલમ એવી જોગવાઈ કરે છે કે કોઈ પણ અદાલત સમક્ષ મંત્રીઓ અને ભારતના રાષ્ટ્રપતિ વચ્ચે કોઈ સંવાદને રજૂ કરવાની આવશ્યકતા નથી? આન્સર છે એ, 165. ક્વેશ્ચન 19. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની કલમ 46 મુજબ દીવાની કેસોમાં ચારિત્ર્ય પુરાવા ક્યારે સંબંધિત છે? એનો આન્સર છે એ, અન્ય સંબંધિત હકીકત સાથે સંબંધિત હોય ત્યારે જ. ક્વેશ્ચન 20. દીવાની કાર્યરીતિ સંહિતાની કઈ કલમ ન્યાય નિર્ણિત બાબતના સિદ્ધાંત અંગે જોગવાઈ કરે છે? આન્સર છે ડી, કલમ 11. ક્વેશ્ચન 21. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની કલમ 146 હેઠળ અદાલતની કાર્યવાહીમાં સૂચક પ્રશ્નો ક્યારે માન્ય ગણાશે? એનો આન્સર છે સી, ઉલટ તપાસ દરમિયાન અને જ્યારે બાબતો પ્રારંભિક, નિર્વિવાદ અથવા પૂરતા પ્રમાણમાં સાબિત થશે ત્યારે સૂચક પ્રશ્નો માન્ય ગણાશે. ક્વેશ્ચન 22. નીચેનામાંથી કયું મધ્યસ્થીનું લક્ષણ છે? એનો આન્સર છે એ, તેમાં તટસ્થ ત્રીજા પક્ષનો સમાવેશ થાય છે જે પક્ષકારો વચ્ચે વાટાઘાટોની સુવિધા આપે છે. ક્વેશ્ચન 23. એબીસી લિમિટેડ અને XYZ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે વિવાદ ઊભો થયો. બંને પક્ષોએ જે કરાર કર્યા હતા તે અંગે કરારમાં લવાદી કાર્યવાહીની જોગવાઈનો સમાવેશ થાય છે જે જણાવે છે કે કોઈપણ વિવાદને લવાદને સોંપવામાં આવશે જો કે પક્ષકારો લવાદની નિમણૂક પર સંમત થવામાં નિષ્ફળ જાય છે. હવે લવાદ અને સમાધાન અધિનિયમ 1996ની નીચેનામાંથી કઈ જોગવાઈઓ લવાદીની નિમણૂકના મુદ્દાને ઉકેલવા માટે લાગુ પડશે? આન્સર છે ડી, જો પક્ષકારો સંમત થવામાં નિષ્ફળ જશે તો કોર્ટ કલમ 11 હેઠળ લવાદની નિયુક્તિ કરશે. ક્વેશ્ચન 24. નીચેનામાંથી કયો એડીઆરનો ઉપયોગ કરવાનો ફાયદો નથી? એનો આન્સર છે બી, એટલે કે તે હંમેશા બંધનકર્તા નિયમમાં પરિણમે છે. ક્વેશ્ચન 25. કિરણ અને મીરા એક લવાદી કાર્યવાહીમાં સામેલ છે જ્યાં કિરણને 10 લાખ વળતર પ્રાપ્ત થશે તેવો એવોર્ડનો હુકમ કરવામાં આવ્યો હતો. હવે મીરાએ રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો અને દલીલ કરી હતી કે લવાદી પ્રક્રિયામાં કેટલીક પ્રક્રિયાગત અનિયમિતતાઓને કારણે એવોર્ડ લાગુ થવા પાત્ર નથી. કિરણ આ લવાદી હુકમ લાગુ કરાવવા માટે અદાલતમાં અરજી કરવાનો નિર્ણય કરે છે. આર્બિટ્રેશન એન્ડ કન્સિલિએશન એક્ટ 1996ની નીચેનામાંથી કઈ જોગવાઈઓ લવાદી હુકમના અમલને નિયંત્રિત કરે છે? એનો આન્સર છે એ, અધિનિયમની કલમ 36 દ્વારા કોર્ટ દ્વારા નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી લવાદી હુકમના સ્વયં સંચાલિત અમલ માટે પરવાનગી આપે છે. ક્વેશ્ચન 26. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની કલમ 78 ક્લોઝ 2 મુજબ દસ્તાવેજ પર સહી કરનાર અથવા પ્રમાણિત કરનાર અધિકારી વિશેની કઈ પૂર્વધારણા છે? આન્સર છે બી, દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતી વખતે અથવા પ્રમાણિત કરતી વખતે અધિકારીઓએ દાવા કરેલ સત્તાવાર પાત્રતા ધરાવે છે. ક્વેશ્ચન 17. હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 15 હેઠળ છૂટાછેડા લીધેલ વ્યક્તિએ ફરીથી લગ્ન કરવા માટે 27ની અંદર આન્સર છે ડી, હુકમની તારીખથી 1 વર્ષ સુધી રાહ જોવી પડશે, એના પછી જ લગ્ન કરી શકશે. ક્વેશ્ચન 28. આરતી અને રાજેશના લગ્નને 5 વર્ષ થયા છે. હવે સમય જતાં રાજેશ દ્વારા આરતી પર સતત ક્રૂરતા કરવામાં આવી હતી જેના કારણે તે ભાવનાત્મક અને માનસિક રીતે પરેશાન રહે છે. હવે આરતીએ હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 13 ક્લોઝ 1 હેઠળ ક્રૂરતાના આધારે છૂટાછેડા માટે ફાઇલ કરવાનું નક્કી કર્યું. હવે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડા માટેના આધારો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 28માં આન્સર છે એ,
આર્થિક ક્રૂરતાના આધારે છૂટાછેડા માંગી શકે છે જો તે માનસિક અથવા શારીરિક ક્રૂરતા સાબિત કરે. ક્વેશ્ચન 29, દયા ભાગ મૌન હોય તેવી બાબતોમાં શું પ્રવર્તે છે? એનો આન્સર છે ડી, સ્થાનિક રિવાજો. હવે જોઈએ ક્વેશ્ચન 30. નિશા અને આકાશ અલગ થઈ ગયા છે અને તેઓ બંને તેમના સગીર બાળક આરવની કસ્ટડી માંગે છે. હવે નિશા પ્રાથમિક સંભાળ રાખનાર છે, જ્યારે આકાશ દાવો કરે છે કે તે આરવને વધુ સારી નાણાકીય સ્થિરતા પ્રદાન કરી શકે છે. તેઓ બંને ગાર્ડિયન એન્ડ વોર્ડ એક્ટ 1890 હેઠળ કોર્ટનો સંપર્ક કરે છે. હવે આરવની કસ્ટડી નક્કી કરવામાં કોર્ટ મુખ્યત્વે નીચેનામાંથી કયા પરિબળોને ધ્યાનમાં લેશે? તો 30માં આન્સર છે બી, બાળકનું કલ્યાણ અને એનું શ્રેષ્ઠ હિત જોશે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 31. આમાં તમારે જે એક સાઈડના જે બોક્સમાં શબ્દો આપ્યા છે એને બીજી સાઈડના બોક્સમાં મેચ કરવાના છે, બરાબર? તો નીચેના જોડકાઓ ગોઠવો, જેમાં બોલાયેલા શબ્દો દીપિકા વિરુદ્ધ કેટ, મૌન, એસ્કોર વિરુદ્ધ કરતારસિંહ અને સાયરાબાનો વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા, એને આપણે જે જમણી બાજુ જે બોક્સમાં શબ્દો આપેલા છે એની સાથે જોડવાના છે. તો 31નો જે આન્સર છે એનો આન્સરનો સાચો આન્સર છે બી. હવે જોઈએ ક્વેશ્ચન 32. હિન્દુ લગ્ન અધિનિયમ 1955 હેઠળ સપિંડા સંબંધો વિશે કઈ કલમો ચર્ચા કરે છે? તો એનો આન્સર છે સી, કલમ 3F ક્લોઝ 1 અને 2 અને કલમ 3 ક્લોઝ G અને 5 ક્લોઝ Vની સમજૂતી. હવે જોઈએ ક્વેશ્ચન 33. દાંપત્ય હકની પુનઃસ્થાપનાની સારવાર હિન્દુ લગ્ન કાયદા 1955ની કલમ ખાલી જગ્યા હેઠળ આપવામાં આવી છે. તો 33ની અંદર આન્સર છે સી, 9. ક્વેશ્ચન 34. કયા કિસ્સામાં જેલના કેદીએ સર્વોચ્ચ અદાલતને પત્ર મોકલ્યો જેમાં શારીરિક યાતનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે જાહેર હિતની અરજીમાં અગ્રેસર બન્યું? જો કે કોર્ટ પછીથી પાત્રોને ધ્યાનમાં લેવાની પ્રથા છોડી દીધી. તો 34નો જે આન્સર છે એ છે એ, સુનિલ બત્રા વિરુદ્ધ દિલ્હી વહીવટીતંત્ર. હવે જોઈએ ક્વેશ્ચન 35. તો એમાં 1980ના દાયકાની શરૂઆતમાં એક સામાજિક કાર્યકર્તા જૂથે દિલ્હી નજીક પથ્થરની ખાણોમાં કામ કરતા મજૂરોનું ગંભીર શોષણ શોધી કાઢ્યું. હવે કામદારો, જેમાં ઘણા બાળકોનો સમાવેશ થાય છે, અત્યંત જોખમી પરિસ્થિતિઓમાં કામ કરતા હતા, કામ ચલાઉ આશ્રય સ્થાનોમાં રહેતા હતા અને અસરકારક રીતે દેવા અને ફરજિયાત મજૂરીના ચક્રમાં ફસાયેલા હતા. આ સ્થિતિએ મૂળભૂત માનવ અધિકારોનું વ્યવસ્થિત ઉલ્લંઘન જાહેર કર્યું. ત્યાં કામ કરતા વ્યક્તિઓના ભયંકર સંજોગોની તપાસ કરવા માટે સર્વોચ્ચ અદાલતોનો સંપર્ક કરવામાં આવ્યો અને ઉપરોક્ત કેસમાં અદાલતના નીચેનામાંથી એક અભિપ્રાય ટકી રહ્યો છે, જે નીચેનામાંથી આપણે ઓળખવાનું છે. તો ક્વેશ્ચન 35 જે છે એનો આન્સર છે બી. સર્વોચ્ચ અદાલતે કલમ 21 હેઠળ જીવન અને માનવીય ગૌરવના અધિકારમાંથી મેળવેલા જે મૂળભૂત અધિકાર છે એ તરીકે ફરજિયાત મજૂરી સામેના અધિકારને માન્યતા આપી હતી. હવે જોઈએ ક્વેશ્ચન 36. એમાં બે વિધાનો આપેલા છે, એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. વિધાન 1 કહે છે કે PIL કેસોમાં કોર્ટ પરંપરાગત કેસોની જેમ જ નિષ્ક્રિય ભૂમિકા ભજવે છે, અને વિધાન બીજું છે PIL મુખ્યત્વે વ્યક્તિગત વિવાદો પર કેન્દ્રિત છે. તો 36નો આન્સર છે સી, કે બંને વિધાનો એ ખોટા છે. પછી છે ક્વેશ્ચન 37. ફાતિમા નામની મુસ્લિમ મહિલાને તેના પતિ ઇમરાન દ્વારા તલાક દ્વારા છૂટાછેડા આપવામાં આવ્યા છે. હવે ફાતિમા હવે ઇમરાન પાસેથી પોતાના અને તેના બે નાના બાળકો માટે ભરણપોષણ માંગી રહી છે. ઇમરાન દલીલ કરે છે કે ફાતિમાએ ફરીથી લગ્ન કર્યા છે અને તેથી તે કોઈ ભરણપોષણ માટે હકદાર નથી. તો મુસ્લિમ કાયદા હેઠળ ફાતિમાના ભરણપોષણ માટેના દાવા અંગે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? તો 37માં આન્સર છે ડી, ફાતિમા ભરણપોષણ માટે હકદાર નથી. કેમ કે તેણે ફરીથી લગ્ન કર્યા છે. હવે ક્વેશ્ચન 38. નીચેનામાંથી શું પ્રતિનિધિ કાયદાની શ્રેષ્ઠ વ્યાખ્યા કરે છે? 38માં આન્સર છે બી, સંસદ દ્વારા તેમને આપવામાં આવેલી સત્તાઓ હેઠળ વહીવટી સત્તા વડે બનાવવામાં આવેલા કાયદા. ક્વેશ્ચન 39. ધોરડો ગામમાં 2020માં પંચાયતની ચૂંટણી કોવિડ રોગચાળાને કારણે થઈ શકી ન હતી, જ્યારે પંચાયતની મુદ્દત તે જ વર્ષમાં પૂર્ણ થઈ રહી હતી. શ્રી હરિબંશે પંચાયત કાર્યકાળના વિસર્જન પછી તે વર્ષે લોકોનું પ્રતિનિધિત્વ કર્યું અને રાજ્યના પંચાયતી રાજ અધિનિયમ દ્વારા સોંપાયેલ સત્તાનો ઉપયોગ કરતો કાયદો બનાવ્યો, જેથી તેઓની રોજની આર્થિક પ્રવૃત્તિઓ માત્ર ₹100 સુધી મર્યાદિત હોય છે. હવે નીચેનામાંથી કયા કિસ્સામાં આ મંજૂર અથવા પ્રતિબંધિત છે? 39માં આન્સર શું છે?
સી આમાંથી કોઈ નહીં. ક્વેશ્ચન 40 વહીવટી કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા માટે નીચેનામાંથી કયું આધાર નથી? એમાં 4 આપેલા છે. 1 ગેરકાયદેસરતા, 2 અતાર્કિકતા અલૌકિકતા, 3 પ્રમાણસરતા અને 4 જાહેર અભિપ્રાય. તો 40માનો આન્સર છે સી, માત્ર 4. ક્વેશ્ચન 41 વ્યવસાયિક નીતિશાસ્ત્રમાં હિતોનો સંઘર્ષ શું સૂચવે છે? એનો આન્સર છે સી, એવી પરિસ્થિતિ જ્યાં વ્યક્તિગત હિતો વ્યવસાયિક ફરજો સાથે વિરોધાભાસી હોય. ક્વેશ્ચન 42 પ્રોપર્ટી વિવાદના કેસમાં એડવોકેટ શ્રી એક્સ ક્લાયન્ટ શ્રી વાયનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન એડવોકેટ શ્રી એક્સે કેસમાં વિલંબ કરવા માટે વિરોધી પક્ષ પાસેથી લાંચ સ્વીકારી અને જેના કારણે શ્રી વાયના હિતોને નોંધપાત્ર નુકસાન થયું. વધુમાં શ્રી એક્સ તેમના ક્લાયન્ટને સુનાવણીની નિર્ણાયક તારીખો વિશે જાણ કરવામાં નિષ્ફળ ગયા, જેના કારણે પ્રતિકૂળ નિર્ણયો આવ્યા. ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો વિકલ્પ પસંદ કરો. 42માં આન્સર છે ડી, કે તે વ્યાવસાયિક નીતિશાસ્ત્ર માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલા જે નિયમો છે એનું ઉલ્લંઘન છે. ક્વેશ્ચન 43 વ્યાવસાયિક ગેરવર્તણૂકના કેસોમાં કાર્યવાહીનું સ્વરૂપ 1 ફોજદારી સ્વરૂપનું, 2 નાગરિક કે ફોજદારી બંને નહીં, 3 અર્ધ ફોજદારી સ્વરૂપનું અને 4 નાગરિક સ્વરૂપનું. તો 43નો આન્સર છે બી, માત્ર 3. ક્વેશ્ચન 44 આમાં 2 વિધાનો આપેલા છે. એક વિધાન એ તરીકે આપેલ છે અને અન્ય કારણ આર તરીકે દર્શાવેલ છે. બરાબર. તો વિધાન એ, તો પીઆઈએલ કેસોમાં લોકસ સ્ટેન્ડીનો ખ્યાલ જે છે એ હળવો કરવામાં આવ્યો છે. એનું કારણ, તો પીઆઈએલ કોઈપણ જાહેર ઉત્સાહી વ્યક્તિને તે લોકો વતી કોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી આપે છે જેઓ પોતાનું પ્રતિનિધિત્વ નથી કરી શકતા. એનો આન્સર છે ડી, એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી છે. ક્વેશ્ચન 45 કલમ 2 ક્લોઝ 84 મુજબ શેરનો અર્થ કંપનીની શેર મૂડીમાંનો હિસ્સો છે અને તેમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. 1 ડિબેન્ચર્સ, 2 પસંદગીના શેર, 3 સ્ટોક્સ અને 4 બોન્ડ. એનો આન્સર છે બી, માત્ર 3, એટલે કે સ્ટોક્સ. ક્વેશ્ચન 46 કંપની એક્ટ 2013ની કલમ 43 ખાલી જગ્યા માટે જોગવાઈ કરે છે. તો 46નો આન્સર છે એ, શેર મૂડીના પ્રકારોની. ક્વેશ્ચન 47 સુરત શહેરમાં એક્સ નામની એક મેન્યુફેક્ચરિંગ કંપની પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 અને પાણી અધિનિયમ 1974ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને સારવાર ન કરાયેલ ઔદ્યોગિક કચરો નજીકની નદીમાં નિકાલ કરી રહી છે. તે ગંભીર પ્રદૂષણમાં પરિણમે છે જે નદીના પાણીને પીવા માટે અસુરક્ષિત બનાવે છે અને જળચર જીવનને નુકસાન પહોંચાડે છે. હવે સ્થાનિક ખેડૂતો અને રહેવાસીઓ જેઓ સિંચાઈ અને રોજિંદી જરૂરિયાતો માટે નદી પર આધાર રાખે છે તેઓ દૂષિત પાણીને કારણે આરોગ્ય સમસ્યાઓ અને પાક નિષ્ફળતાનો સામનો કરવા લાગ્યા છે. હવે સ્થાનિક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અનેક ફરિયાદો કરવા છતાં કંપની સામે કોઈ પગલાં લેવાયા નથી. ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો જવાબ પસંદ કરો. આન્સર છે ડી, તે પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974 જે છે એની કલમ 24નું ઉલ્લંઘન છે. ક્વેશ્ચન 48 નીચેનામાંથી કયો અધિનિયમ અમ્બ્રેલા લેજિસ્લેશન તરીકે જાણીતો છે? એનો આન્સર છે સી, પર્યાવરણ અધિનિયમ 1986. ક્વેશ્ચન 49 ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 2 ક્લોઝ 1 સબક્લોઝ ડબલ્યુ હેઠળ મધ્યસ્થીનું વર્ણન કરતા નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? 49માં આન્સર છે બી, 1, 2 અને 4. ક્વેશ્ચન 50 યોગ્ય પ્રક્રિયાત્મક સુરક્ષા પગલાં વસ્તુનિષ્ઠતા માટેના ખતરો ઘટાડવામાં અને કોઈ સંભવિત પક્ષપાતની ધારણાને વિરુદ્ધ આપવા માટે મદદરૂપ થાય છે. નીચેના પૈકી કયું પ્રક્રિયાત્મક સુરક્ષા પગલું કે પગલાં નથી? જેમાં 1 છેતરપિંડી ભરેલી રીતથી કાર્ય કરવું, 2 જરૂરી હોય તો મૂલ્યાંકનનું સમીક્ષણ પ્રદાન કરવું, 3 ક્લાયન્ટ સાથેના કોઈપણ અગાઉના જોડાણની બિન જાહેરાત અને 4 હિતોના સંઘર્ષના કોઈપણ સંભવિત સ્ત્રોતની જાહેરાત ન કરવી. એનો આન્સર છે ડી, 3 અને 4. ક્વેશ્ચન 51 ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ 2020 હેઠળ આપવામાં આવેલી એમ્પ્લોયરની વ્યાખ્યા હેઠળ નીચેનામાંથી શું સમાવિષ્ટ થાય છે? 1 ફેક્ટરીના કબજેદાર, 2 કોન્ટ્રાક્ટર, 3 ફેક્ટરીના મેનેજર અને 4 ફેક્ટરીના મેનેજિંગ ડાયરેક્ટર. એનો આન્સર છે સી, 1, 2 અને 3. ક્વેશ્ચન 52 નીચેનામાંથી કયો કાયદો
કાયદાઓ સામાજિક સુરક્ષા સંહિતા 2020 હેઠળ સમાવવામાં આવ્યો કે આવ્યા છે? 1. મેટર્નિટી બેનિફિટ કાયદો 1961, 2. ગ્રેજ્યુઇટી ચૂકવણી કાયદો 1972, 3. બોનસ ચૂકવણી કાયદો 1965, 4. રોજગાર વિનિમય અવકાશોની ફરજિયાત સૂચના કાયદો 1959. ક્વેશ્ચન 52માં આન્સર છે બી 1, 2 અને 4. ક્વેશ્ચન 53, સંસ્થામાં ઔદ્યોગિક વિવાદોના નિર્ણય માટે ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947ની જોગવાઈઓ હેઠળ ખાલી જગ્યાની સ્થાપના કરવામાં આવી નથી. આન્સર છે એ. પર્યાવરણીય ટ્રિબ્યુનલ્સ. ક્વેશ્ચન 54, XYZ ટેક્સટાઇલ્સ લિમિટેડ એક મેન્યુફેક્ચરિંગ કંપનીએ તાજેતરમાં 4 કામદારોને કોઈપણ વળતર આપ્યા વિના નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. હવે કામદારોની ગેરવર્તણૂકને કારણે સમાપ્તિ કરવામાં આવી હતી. કંપનીએ કારણ બતાવો નોટિસ જારી કરી અને તેમની સામે શિસ્તભંગની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. હવે સમિતિની ભલામણોના આધારે આ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી અને કામદારોએ છટણી વળતરનો દાવો કર્યો હતો, જેને મેનેજમેન્ટ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. અસ્વીકારથી નારાજ થયેલા કામદારોએ ઔદ્યોગિક વિવાદ અધિનિયમ 1947ની જોગવાઈઓ હેઠળ લેબર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો જવાબ પસંદ કરો. 54માં આન્સર છે ડી. સમાપ્તિ છટણી સમાન નથી, તેથી કોઈ વળતર નથી. ક્વેશ્ચન 55, માલતી એક નાની વેપારી ઓનલાઈન કપડાની દુકાન ચલાવે છે. તાજેતરમાં તેણીએ નોંધ્યું કે તેણીની વેબસાઇટ હેક કરવામાં આવી હતી અને તેના ગ્રાહકોની વ્યક્તિગત માહિતી, જેમાં નામ, સરનામા અને ચૂકવણી વિગતોનો સમાવેશ થાય છે, એની ચોરી કરવામાં આવી હતી. થોડા સમય પછી તેના કેટલાક ગ્રાહકોએ તેમના અકાઉન્ટ્સ પર અનઅધિકૃત વ્યવહારોની જાણ કરી. માલતી આ ઘટના સામે ફરિયાદ નોંધાવવા ઈચ્છે છે. ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો વિકલ્પ પસંદ કરો. આનો આન્સર છે ડી. તે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66 હેઠળ શિક્ષાપાત્ર છે. ક્વેશ્ચન 56, શ્રીમાન બી અને શ્રીમાન એને શ્રીમાન એના કબજાથી જગ્યા છોડવા કહ્યું. જ્યારે શ્રીમાન એ ના પાડી ત્યારે શ્રીમાન બીએ તેમના કેટલાક કામદારોને ભેગા કર્યા, જેઓ શ્રીમાન એની આસપાસ ભેગા કર્યા. તેઓએ તેમની બાયો અને એપ્રોન ઉપાડી લીધા અને ફરિયાદીની ગરદન તોડી નાખવાની ધમકી આપી, પરંતુ તે ગયા નહીં. આમ કયા અંતર્ગત અધિનિયમ હેઠળ શ્રીમાન એ કેસ દાખલ કરી શકે છે? 56નો જે આન્સર છે એ છે એ. હુમલો. ક્વેશ્ચન 57, સુશ્રી જે લિફ્ટ લેતી વખતે જાણતી હતી કે ડ્રાઈવર શ્રીમાન ટી દારૂના નશામાં હતો. પરિણામે કારનો અકસ્માત થયો અને સુશ્રી જેને ઈજા થઈ અને તેણે વળતર માટે કેસ દાખલ કર્યો. શ્રીમાન ટી દ્વારા કયો બચાવનો દાવો કરી શકાય? 57નો આન્સર છે ડી. વોલન્ટી નોન ફિટ ઇન્જુરિયા. ક્વેશ્ચન 58, શ્રીમાન કે મોટી સંખ્યામાં રૂમ ધરાવતી ઇમારતના માલિક છે અને તેમને ભાડે આપીને નોંધપાત્ર આવક મેળવી હતી. શ્રીમાન વાય બાજુમાં આવેલી કોટન મિલના માલિક છે, જે શ્રીમાન કે પાસેથી કબજે કર્યા પછી ઊભી કરવામાં આવી હતી. હવે મિલના અવાજ અને ધુમાડાના કારણે ઘણા ઓરડાઓ ખાલી રહે છે, જેના પરિણામે શ્રીમાન કેને નુકસાન થાય છે. હવે કેસ માટે સંબંધિત ટોર્ટ એટલે કે અંતર્ગત કૃત્યની તપાસ કરો. તો 58નો આન્સર છે ડી. ડેમનેમ સાઇન ઇન્જુરિયા. ક્વેશ્ચન 59, 2 બસ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક સરકારી અને બીજી ખાનગી બસ હતી. જેમાં ખાનગી બસ રોંગ સાઈડથી આવી રહી હતી અને સરકારી બસ બેફામ રીતે આવી રહી હતી, અને જેણે બીજી બસને જોઈને પણ પોતાની બસ ધીમી કરી ન હતી. તો કઠોર અંતર્ગત કૃત્ય નક્કી કરવાનું છે. તો 59નો આન્સર છે સી. સહભાગી બેદરકારી એટલે કે કોન્ટ્રીબ્યુટરી નેગ્લિજન્સ. ક્વેશ્ચન 60, આવક શબ્દનું વર્ણન આવકવેરા અધિનિયમ 1961માં ખાલી જગ્યા હેઠળ કરવામાં આવ્યું છે. એનો આન્સર છે ડી. સેક્શન 2 ક્લોઝ 24. ક્વેશ્ચન 61, શ્રી એક્સ કલમ 80C હેઠળ કર કપાત મેળવવા માટે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની મુદ્દતની થાપણમાં 65,000 જમા કરાવે છે. એમ માની લઈએ કે શ્રી એક્સ આવકવેરા અધિનિયમ 1961ના 115 BAC હેઠળ કન્સેશનલ ટેક્સ સિસ્ટમ પસંદ કરતા નથી. ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. આન્સર છે એ. શ્રી એક્સ કર ચોરી, કર ટાળવા માટે દોષિત નથી. ક્વેશ્ચન 62,
નીચે 2 વિધાનો આપેલા છે જેમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવા છે. વિધાન 1, કૃષિ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 10 ક્લોઝ 1 હેઠળ કરમાંથી મુક્ત છે. અને વિધાન 2 છે, બિનકૃષિ આવકના કિસ્સામાં બિનકૃષિ પરનો કર મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધી જાય છે અને કૃષિ આવક 5,000 રૂપિયા કરતાં કૃષિ આવક સાથે બિનકૃષિ આવક આંશિક એકીકરણની યોજના દ્વારા નક્કી કરવામાં આવે છે. 62નો આન્સર છે એ, માત્ર વિધાન 1 સાચું છે. ક્વેશ્ચન 63, સુશ્રી જે એક બેન્કર છે જે સુશ્રી એફના ચેકને માન્ય રાખવાનો ઇનકાર કર્યો છે. હવે જોકે તેણી પાસે પર્યાપ્ત બેલેન્સ હતું તેથી સુશ્રી એફને કોઈ નુકસાન સહન કરવાનું થતું નથી. હવે સુશ્રી એફ કયા સંજોગોમાં કેસ દાખલ કરી શકે છે? તો 63નો આન્સર છે એ, ઇન્જુરિયા સાઇને ડેમનમ. ક્વેશ્ચન 64, કાયદા દ્વારા લાગુ ન કરી શકાય તેવો કરાર ખાલી જગ્યા હેઠળ રદબાતલ હોવાનું મનાય છે. તો એનો આન્સર છે સી, કલમ 2 ક્લોઝ જી. ક્વેશ્ચન 65, અમાન્ય ગેરંટીનો ખ્યાલ કલમ ખાલી જગ્યા હેઠળ આવરી લેવામાં આવ્યો છે. તો 65નો આન્સર છે એ, કલમ 142થી 144માં. ક્વેશ્ચન 66, એ એક રિયલ એસ્ટેટ ડેવલપર તેણીની મિલકત ખરીદી માટે મુખ્ય જમીનના એક ભાગની માલિક બી સાથે કરાર કર્યો છે. હવે કોન્ટ્રાક્ટમાં જણાવ્યું હતું કે એ ₹50 લાખ એડવાન્સ ચૂકવશે અને બાકીના 1 કરોડ 6 મહિનામાં ચૂકવશે. બદલામાં બી જમીનને શીર્ષક ટ્રાન્સફર કરવા સંમત થયા. હવે જોકે એડવાન્સ પેમેન્ટ મેળવ્યા પછી બીએ વેચાણ ડીડનો અમલ કરાવવાનો ઇનકાર કરી દીધો અને દાવો કર્યો કે તેણીએ અન્ય ખરીદનાર પાસેથી વધુ સારી ઓફર મળી છે. તો એ સ્પેસિફિક રિલીફ એક્ટ 1963 હેઠળ કરારના અમલની માંગણી કરી, પરંતુ બીએ તેમના દાવાને નકારી કાઢ્યો. એ કાયદાની અદાલતમાં દાવો દાખલ કરવો પડશે. ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો જવાબ પસંદ કરો. તો 66નો આન્સર છે એ, ચોક્કસ રાહત અધિનિયમ 1963 હેઠળ રચાયેલી વિશેષ અદાલતમાં દાવો દાખલ કરી શકે છે. ક્વેશ્ચન 67, એ જમીનનો ટુકડો બીને એ શરતે તબદીલ કરે છે કે બી આગામી 10 વર્ષ સુધી જમીન અન્ય કોઈને તબદીલ કરશે નહીં અને આ કિસ્સામાં બીને આગામી 10 વર્ષ સુધી જમીન અન્ય કોઈને ટ્રાન્સફર કરવાનો અધિકાર નથી. ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો વિકલ્પ પસંદ કરો. આન્સર છે એ, તે મિલકતના ટ્રાન્સફર પરની શરતી મર્યાદાઓ સમાન છે. ક્વેશ્ચન 68, શ્રી રાજેશે ખરીદેલ માલની ચૂકવણી માટે તેમના સપ્લાયર શ્રી શર્માને 50,000નો ચેક આપ્યો. જ્યારે શ્રી શર્માએ ચેક જમા કરાવ્યો ત્યારે તે બેંક દ્વારા અપૂરતા ભંડોળની ટિપ્પણી સાથે પરત કરવામાં આવ્યો. તો ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો વિકલ્પ પસંદ કરો. આન્સર છે 68માં એ, ચેકના અનાદર માટે શ્રી શર્માએ કોર્ટમાં 1 મહિનાની અંદર લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે. ક્વેશ્ચન 69, એમ્પ્લોયર દ્વારા કર્મચારીને આપવામાં આવેલ ભાડા મુક્ત આવાસ ખાલી જગ્યા છે. એનો આન્સર છે ડી, આવકવેરા કાયદાની કલમ 17 ક્લોઝ 2 મુજબ અનુદાન છે. ક્વેશ્ચન 70, ચોક્કસ સ્થાવર મિલકતની પુનઃપ્રાપ્તિ કેવી રીતે લાગુ કરી શકાય? એનો આન્સર છે સી, ચોક્કસ સ્થાવર મિલકત માટે કબજા માટે હકદાર વ્યક્તિ તેને સિવિલ પ્રોસિજર કોડ 1908 દ્વારા પૂરી પાડવામાં આવેલ રીતે પુનઃપ્રાપ્ત કરી શકે છે. હવે જોઈએ ક્વેશ્ચન 71, કરારના કાયદાની કઈ કલમ વ્યાખ્યા કરે છે કે પ્રસ્તાવકની સામે તેની સ્વીકૃતિનો સંદેશા વ્યવહાર પૂર્ણ થાય તે પહેલાં દરખાસ્ત કોઈપણ સમયે રદ કરી શકાય છે પરંતુ પછીથી નહીં. એનો આન્સર છે ડી, કલમ 5. ક્વેશ્ચન 72, જમીન સંપાદન અધિનિયમ જમીન સંપાદન, પુનર્વસવાટ અને પુનઃસ્થાપન 2013 મુજબ સરકાર નીચેના હેતુઓ માટે જમીન સંપાદન કરી શકે છે. 1, વ્યૂહાત્મક હેતુ. 2, પ્રોજેક્ટ્સ દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે પ્રોજેક્ટ. અને 3, જાહેર ખાનગી ભાગીદારી પ્રોજેક્ટ માટે જ્યાં જમીનની સરકારી માલિકી સરકાર પાસે રહેશે. 72માં આન્સર છે સી, 1, 2 અને 3. ક્વેશ્ચન 73, ભારતમાં જમીન સંપાદન અધિનિયમ 2013 કયા પહેલાંના કાયદાને બદલે આવ્યું છે? આનો આન્સર છે બી, જમીન સંપાદન અધિનિયમ 1894. ક્વેશ્ચન 74, સોહમ એક સ્વતંત્ર સોફ્ટવેર ડેવલપરે ફિટ લાઈફ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે જે વ્યક્તિગત ફિટનેસ પ્લાન પ્રદાન કરે છે. તેને ટ્રેડમાર્ક કાયદા હેઠળ એપનું નામ અને લોગો રજિસ્ટર કરાવ્યો અને
એપનો સોર્સ કોડ કોપીરાઇટ કર્યો. જો કે લોન્ચ થયાના 6 મહિના પછી સોહમે ફિટ લાઈફ નામની સમાન લોગો અને ફીચર્સ ધરાવતી સ્પર્ધાત્મક એપ શોધી કાઢી, જેનું માર્કેટિંગ એક મોટી ટેક કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હતું. હવે સોહમ માને છે કે પ્રતિસ્પર્ધી એપ્લિકેશને તેના સોર્સ કોડના ઘટકોની નકલ કરી હતી અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા હેતુપૂર્વક ગૂંચવણાભર્યા સમાન નામ અને લોગોનો ઉપયોગ કર્યો હતો. તો ઉપરોક્ત સમસ્યાના આધારે સાચો વિકલ્પ પસંદ કરો. તો ટ્રેડમાર્ક કાયદા હેઠળ શું સોહમ પ્રતિસ્પર્ધી એપ્લિકેશન દ્વારા સમાન નામ અને લોગોના ઉપયોગ માટે ઉલ્લંઘનનો દાવો કરી શકે છે? તો 74માં આન્સર છે ડી, હા, જો તે સાબિત કરી શકે કે નામો ગૂંચવણભરી રીતે સમાન છે. ક્વેશ્ચન 75, ભારતમાં સાહિત્ય કૃતિઓ માટેના કોપીરાઇટની સંરક્ષણની જે અવધિ છે એ શું છે? તેમાં આન્સર છે બી, લેખકનો જીવનકાળ વત્તા 60 વર્ષ. ક્વેશ્ચન 76, વિશિષ્ટ રાહત અધિનિયમ 1963ની કલમ 31 ખાલી જગ્યા સાથે સંબંધિત છે. એનો આન્સર છે એ, સાધનો રદ કરવા. ક્વેશ્ચન 77, નીચેના પૈકીના કયા ચુકાદામાં ભારતની નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા એવું ઠરાવવામાં આવેલું કે મૂળભૂત અધિકારોનો ત્યાગ કરી શકાય નહીં? તો 77નો આન્સર છે સી, બસેસરનાથ વિરુદ્ધ આઈટી કમિશનર. ક્વેશ્ચન 78, કયા બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ 16માં ખંડ 4B દાખલ કરવામાં આવ્યો હતો? 78માં આન્સર છે ડી, 81. ક્વેશ્ચન 79, 106માં બંધારણીય સુધારા અધિનિયમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એમાં 4 વિધાનો આપેલા છે. 1, તે અનુચ્છેદ 239A ઉમેરે છે, જેના દ્વારા રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ માટે બેઠકો અનામત છે. 2, તે અનુચ્છેદ 338 ઉમેરે છે, જે લોકસભામાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરે છે. 3, તે અનુચ્છેદ 334A પણ ઉમેરે છે, જે જણાવે છે કે ઉક્ત અધિનિયમની શરૂઆત પછી પ્રથમ વસ્તી ગણતરી લેવામાં આવ્યા પછી આ સુધારો થશે. અને 4, સર્ચ શરૂ થયાના 15 વર્ષના સમયગાળાની સમાપ્તિ પર ઉપર જણાવેલી અસર જે છે એ બંધ થશે. 79માં આન્સર છે સી, ઓલ ઓફ ધીસ, એટલે કે આ તમામ. ક્વેશ્ચન 80, સંસદ ફેર હાઉસિંગ એક્ટ 2024 ઘડે છે, જેમાં નીચેની જોગવાઈઓ સામેલ છે. 1, કલમ 3 હેઠળ ધર્મ, જાતિ અથવા લિંગના આધારે મકાનો ભાડે આપવા અથવા વેચવામાં ભેદભાવને પ્રતિબંધિત કરે છે. કલમ 6, ભેદભાવ માટે 10,000નો દંડ લાદે છે. કલમ 10, મકાન માલિકો માટે અગાઉના 10 વર્ષના તમામ ભાડૂતોની ધાર્મિક પૃષ્ઠભૂમિ જાહેર કરવી ફરજિયાત બનાવે છે. એક નાગરિક કલમ 10ને પડકારે છે અને દલીલ કરે છે કે ભારતીય બંધારણની કલમ 21 હેઠળ ગોપનીયતા અધિકારનું ઉલ્લંઘન કરે છે. તો સુપ્રીમ કોર્ટ કલમ 10ને ગેરબંધારણીય જાહેર કરે છે, પરંતુ કાયદાની અન્ય જોગવાઈઓને સમર્થન આપે છે. તો આ નિર્ણયમાં અદાલત દ્વારા કયા સિદ્ધાંતને લાગુ કર્યો ગણાય? તો ક્વેશ્ચન 80માં આન્સર છે એ, વિચ્છેદતાનો સિદ્ધાંત. ક્વેશ્ચન 81, રાજ્યના હિસાબો સંબંધિત ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલો ખાલી જગ્યાને રજૂ કરવામાં આવશે. 81માં આન્સર છે ડી, રાજ્યપાલ. ક્વેશ્ચન 82, ભારતના બંધારણના અનુચ્છેદમાંથી કયો અનુચ્છેદ જાહેર કરે છે કે સર્વોચ્ચ અદાલત અભિલેખ અદાલત હશે? 82માં આન્સર છે બી, અનુચ્છેદ 129. ક્વેશ્ચન 83, નીચેના પૈકી કયા ચુકાદામાં નોંધાયેલ સોસાયટીને અનુચ્છેદ 12ના હેતુ માટે સત્તામંડળ તરીકે ગણવામાં આવી હતી? 83માં આન્સર છે એ, અજય હસિયા વિરુદ્ધ ખાલિદ મુજીબ. ક્વેશ્ચન 84, કયા બંધારણીય સુધારા દ્વારા જીએસટી સંબંધિત જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે? આન્સર છે બી, 101. ક્વેશ્ચન 85, ભારતના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યવાહી કોણ શરૂ કરી શકે છે? તો 85માં આન્સર છે ડી, સંસદનું કોઈ પણ ગૃહ. ક્વેશ્ચન 86, ભારતીય ન્યાય સંહિતા 2023 બળને ગુનાહિત બળ માને છે. એનો આન્સર છે બી, જ્યારે તેનો ઉપયોગ સંમતિ વિના ઇરાદાપૂર્વક કરવામાં આવે છે અને જેનાથી ઈજા, ડર અથવા હેરાનગતિ થાય છે. ક્વેશ્ચન 87, ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ કલમ 182 ક્લોઝ 1 હેઠળ ચલણી નોટ અથવા બેંક નોટને ભળતા હોય તેવા દસ્તાવેજ બનાવવા અથવા તેનો ઉપયોગ કરવા માટે મહત્તમ દંડ કેટલો છે? ક્વેશ્ચન 87માં આન્સર છે બી, 300 રૂપિયા. ક્વેશ્ચન 88, ભારતીય ન્યાય સંહિતા 2023ની જોગવાઈઓ અનુસાર મિલકતના ખાનગી સંરક્ષણનો અધિકાર સ્વૈચ્છિક મૃત્યુ અથવા ખોટા કામ કરનારને અન્ય કોઈ નુકસાન પહોંચાડવા સુધી વિસ્તરેલો છે, જેમાં કયા અપરાધ કરવામાં આવ્યા છે અથવા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? 1, લૂંટ. 2, સૂર્યાસ્ત પછી ઘર તોડવું. અને 3, ચોરી, તોફાન અથવા પરગૃહ પ્રવેશ.
ક્વેશ્ચન 88માં આન્સર છે બી, માત્ર 1 અને 2 બંને. ક્વેશ્ચન 89, રાજેશે સુનિલ સાથે ઉગ્ર બોલાચાલી કરીને તેને ભારે લોખંડના સળિયા વડે માર માર્યો હતો. આ પ્રહાર દ્વારા સુનિલના હાથમાં અસ્થિભંગ થાય છે અને તે કેટલાક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરી શકતો નથી. હવે તબીબી અહેવાલ પુષ્ટિ કરે છે કે અસ્થિભંગ ગંભીર ઇજાના પ્રમાણમાં છે. તો આ સંજોગોમાં રાજેશે નીચેનામાંથી કયો ગુનો કર્યો છે? તો આનો આન્સર છે એ, ભારતીય ફોજદારી ધારા કલમ 325 હેઠળ સ્વૈચ્છિક રીતે ગંભીર ઇજા પહોંચાડવી. ક્વેશ્ચન 90, અમિત વિજયની હત્યા કરવાના ઈરાદાથી તેના પર છરી વડે હુમલો કરે છે. વિજયને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થઈ જાય છે. હવે તપાસમાં ખુલાસો થાય કે અમિતને જાણ હતી કે તે કૃત્ય મૃત્યુનું કારણ બની શકે છે. જોકે વિજયની હત્યા કરવાના પૂર્વચિંતન કે ઈરાદાના કોઈ પુરાવા નથી. તો અમિતે નીચેનામાંથી કયો ગુનો કર્યો છે? ક્વેશ્ચન 90માં આન્સર છે ડી, ભારતીય ફોજદારી ધારાની કલમ 302 હેઠળ હત્યા. હવે જોઈએ ક્વેશ્ચન 91, કયો અનુચ્છેદ સંસદ અને તેના સભ્યોની સત્તાઓ, વિશેષાધિકારો અને પ્રતિરક્ષા સાથે સંબંધિત છે? ક્વેશ્ચન 91માં આન્સર છે એ, 105. ક્વેશ્ચન 92, પીડિતા 16 અથવા 12 વર્ષથી ઓછી વયની મહિલા હોય તેવા કેસોમાં બળાત્કાર માટેની સજાની જે જોગવાઈ છે એ ભારતીય ન્યાય સંહિતાની 2023ની કઈ કલમમાં સામેલ છે? આન્સર છે એ, 65. ક્વેશ્ચન 93, ભારતીય ન્યાય સંહિતા 2023 દ્વારા આંચકી લેવુંનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવ્યો છે અને ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમ આંચકી લેવુંને અપરાધ તરીકે વ્યાખ્યાયિત કરે છે? 93માં આન્સર છે સી, 304. ક્વેશ્ચન 94, નીચેના વિધાનોને ધ્યાનમાં રાખી નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. શ્રી પટેલ પોલીસ અધિકારી હોવાને કારણે તેમને ફરિયાદ અને માહિતી મળે છે કે રાજુ બેંકની લૂંટમાં સંડોવાયેલો હતો અને તેણે તેના ખેતરમાં કિંમતી વસ્તુઓ છુપાવવામાં પણ મદદ કરી હતી, જે બાબત 2 ગ્રામજનોએ જણાવી હતી. આ સંદર્ભે નીચેની વિગતો ધ્યાનમાં લો. પોલીસ અધિકારી શ્રી પટેલ રાજુની વોરંટ વગર ધરપકડ કરી શકે છે જ્યારે 1, જો રાજુ શ્રી પટેલની હાજરીમાં પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુનો કરે તો જ તેની ધરપકડ થઈ શકે. 2, રાજુ વિરુદ્ધ વાજબી ફરિયાદ મળી હોવાથી અને ગ્રામજનોની જુબાનીને કારણે મજબૂત શંકા પ્રવર્તી હોવાથી તેની તાત્કાલિક ધરપકડ કરી શકાય છે. 3, રાજુની ધરપકડ ત્યારે જ થઈ શકે જ્યારે તે ભાગી જવાનો કે ભાગવાનો પ્રયાસ કરે. અને 4, રાજુની ધરપકડ કરી શકાય છે જેથી તેની હકીકતો અને સંજોગોથી વાકેફ કોઈપણ વ્યક્તિને કોઈ પ્રલોભન, ધમકી અથવા વચન આપતા અટકાવી શકાય. એનો આન્સર છે એ, 2 અને 4. ક્વેશ્ચન 95, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 એ જ્યાં પણ ગુનો આચરવામાં આવ્યો હોય તે વિસ્તારને ધ્યાનમાં લીધા વગર પોલીસ અધિકાર ક્ષેત્રના ગુનાને લગતી ફરિયાદની નોંધણીની જોગવાઈ કરેલ છે. આ ફરિયાદ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. એનો આન્સર છે એ, 0 FIR. હવે છે ક્વેશ્ચન 96, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 દ્વારા ઓછામાં ઓછા ખાલી જગ્યા વર્ષની જેલની સજાને પાત્ર ગુનાઓ પરત્વે પુરાવાઓ એકત્રિત કરવા માટે ગુનાના સ્થળની મુલાકાત લેવાનું ફોરેન્સિક ટીમ માટે ફરજિયાત બનાવવામાં આવેલ છે. 96માં આન્સર છે બી, 7. ક્વેશ્ચન 97, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કઈ કલમ ઘોષિત અપરાધીઓની ગેરહાજરીમાં કાર્યવાહી ચલાવવા માટે પરવાનગી આપે છે? એનો આન્સર છે બી, 356. ક્વેશ્ચન 98, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કઈ કલમ ઇલેક્ટ્રોનિક માધ્યમથી કેસ અને કાર્યવાહી ચલાવવા અંગે પરવાનગી આપે છે? 98માં આન્સર છે સી, 530. ક્વેશ્ચન 99, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કઈ કલમ ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973ને રદ કરે છે? આન્સર છે ડી, 531. અને લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન 100, અમિત અને રાની કિંમતી સામાનની ચોરી કરવાના ઈરાદા સાથે રાત્રે એક ઘરમાં ઘૂસવાનો નિર્ણય કરે છે. તેઓ બળજબરીથી દરવાજો ખોલવા માટે કોષનો ઉપયોગ કરે છે, પરંતુ તેઓ કંઈ પણ લઈ શકે તે પહેલાં ઘરનો માલિક વિક્રમ અણધારી રીતે આવી પહોંચે છે અને અમિત અને રાની ગભરાઈ જાય છે અને કંઈ પણ ચોરી કર્યા વિના ભાગી જાય છે. હવે વિક્રમની ફરિયાદના આધારે પોલીસ બીજા દિવસે સવારે તેમની ધરપકડ કરે છે અને આ સંજોગોમાં અમિત અને રાનીએ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ નીચેનામાંથી કયો ગુનો કર્યો છે? એનો આન્સર છે એ, ચોરી કરવાના ઈરાદા સાથે પરગૃહ પ્રવેશ. મિત્રો, આ બધા જ આન્સર, એમાં જો તમને કોઈ પણ આન્સર જો ખોટો લાગે, જો તમને એનો સાચો આન્સર ખબર હોય તો તમે મને એ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. મેં મારી રીતે પ્રયાસ કર્યા છે કે બધા જ ક્વેશ્ચનના સાચા આન્સરને એનાલિસિસ કરી શકું અને તમારી સુધી પહોંચાડી શકું.
મિત્રો, આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.